નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 20 સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ, સંસ્કૃત ભાષાયામ લક્ષ્ય શ્લોક પરિમિત ગ્રંથ કહ. તો જવાબ આવશે વિકલ્પ એ મહાભારતમ. ત્યાર પછી જોઈએ બીજું, સંસારસ્ય પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા વર્તતે. તો જવાબ આવશે વિકલ્પ સી ઋગ્વેદ. ત્રીજું, મુખતઃ ઉચ્ચારણકાલે કસ્ય સ્વરવર્ણસ્ય પ્રાદુર્ભાવ પ્રથમમ ભવતી. જવાબ આવશે વિકલ્પ ડી અકારસ્ય. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, સંસ્કૃતસ્ય વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ કસ્ય આધારેણ નિર્ધારિત અસ્તિ. જવાબ આવશે વિકલ્પ સી ઉચ્ચારણતંત્રસ્ય. પાંચમું, દશકુમારચરિતસ્ય કતમે ઉચ્છવાસે પ વર્ગ પ્રયોગરહિતાની વાક્યાની સંતિ. જવાબ આવશે વિકલ્પ એ સપ્તમે. ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, પાણિનિના રચિતસ્ય વ્યાકરણસ્ય કિમ નામ. જવાબ આવશે વિકલ્પ સી અષ્ટાધ્યાયી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, અધ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલો સવાલ, સંસ્કૃત ભાષાયાઃ કહ ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તત. ઉત્તર, સંસ્કૃત ભાષાયાઃ પંચતંત્ર નામક ગ્રંથ વિશ્વસ્ય સર્વર ભાષાસુ અનુદિત વર્તતે. બીજો સવાલ, વ્યંજન વર્ણેષુ કસ્ય ક્રમ પ્રથમ વર્તતે. ઉત્તર, વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમ પ્રથમ વર્તતે. ત્યાર પછી ત્રીજો સવાલ, માઘેન રચિતસ્ય કાવ્યસ્ય નામ કિમ વર્તત. ઉત્તર, માઘેન રચિતસ્ય મહાકાવ્યસ્ય નામ શિશુપાલવધમ અસ્તિ. ચોથું, ઋગ્વેદ કીદૃશઃ ગ્રંથ વર્તતે. ઉત્તર, ઋગ્વેદ સંસારસ્ય સર્વેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે. પાંચમું, મહાભારતે કતિ શ્લોકાઃ સન્તિ. ઉત્તર, મહાભારતે 1,00,000 શ્લોકાઃ સન્તિ. પ્રશ્ન નંબર 3, રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. પહેલું, સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. તો જવાબ આવશે સંસ્કૃતસ્ય કિમ પ્રદર્શયામઃ. બીજું, ઋગ્વેદ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે. તો જવાબ આવશે કહ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે. ત્યાર પછી ત્રીજું, સંસ્કૃત ભાષા ભારતીય બ્રાહ્મણામ જનની. જોઈએ ઉત્તર, સંસ્કૃત ભાષા કાસામ જનની. ચોથું, પંચતંત્ર નામક ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. ઉત્તર, કહ ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. પ્રશ્ન નંબર 4, શબ્દરૂપે રિક્તસ્થાનાની પૂરયત. એકવચન ગ્રંથેન, દ્વિવચન ગ્રંથાભ્યામ, બહુવચનમ ગ્રંથેઃ. એવી રીતે વાક્યમ એકવચન, વાક્યે દ્વિવચન, વાક્યાની બહુવચન. સપ્તરી એકવચન, સપ્તેપયો દ્વિવચન, બહુવચનમ સપ્તમેષુ. ચોથું છે એકવચનમાં આચાર્ય, દ્વિવચનમાં આચાર્યો અને બહુવચનમાં આચાર્યાઃ. ત્યાર પછી છે એકવચનની અંદર ભાષાયામ, દ્વિવચનની અંદર ભાષાયો અને બહુવચનની અંદર ભાષાસુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત. એમાં પહેલું, સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે. તો ઉત્તર, સંસ્કૃત ભાષાયામ અનેકાઃ ગ્રંથાઃ વર્તન્તે. બીજું, સંસારનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે. ઉત્તર, સંસારસ્ય પ્રથમ પુસ્તકમ ઋગ્વેદ અસ્તિ. ત્રીજું, રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય છે. ઉત્તર, રામાયણમ પ્રસિદ્ધમ આદિકાવ્યમ વર્તતે. ચોથું, આ પણ સંસ્કૃતની વિશેષતા છે. ઉત્તર, ઇદમ અપી સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ વર્તતે. પ્રશ્ન નંબર 6, અધ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલું, સંસ્કૃત ભાષાની કોઈપણ બે વિશિષ્ટતાઓ જણાવો. ઉત્તર,
સંસ્કૃત ભાષાની બે વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. પહેલું, સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. બીજો સવાલ, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંય પણ ઉપલબ્ધ થતું નથી. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, સંસ્કૃત વર્ણમાલાની વિશેષતા દર્શાવો. ઉત્તર, સંસ્કૃત વર્ણમાલામાં જે વર્ષોનો ક્રમ નિર્ધારિત કરેલો છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાલામાં વર્ષોનો ક્રમ નિયત થયેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે, એટલે વર્ણમાલામાં અને કાર પહેલો છે. વ્યંજન વર્ણમાં ચ કારનો ક્રમ પહેલાં અને બે કારનો ક્રમ પછી છે. તેનું પણ કારણ આ જ છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, દશકુમાર ચરિતમ્નની વિશેષતા દર્શાવો. ઉત્તર, દશકુમાર ચરિતમ્ન સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છવાચમાં એક પાત્ર પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ, વ ના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાલાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, બીજે એ સંભવ નથી. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.